નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે। આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં શરૂઆતના ત્રણેય દિવસ અંત્યત ભારે વરસાદની આશંકા છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે। પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 8 જુલાઈ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં અંત્યત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે। સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે। મધ્ય ગુજરાતના વડોદરામાં પણ મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે ભારે વરસાદ થઈ શકે છે। તો 9 તારીખે વરસાદનું જોર થોડું ઘટશે, છતાં વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણામાં પણ ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। ભારે પવન અને વીજળીના ચમકારાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે। તો 10 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે। મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને વીજળીના ચમકારા સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। જ્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।